નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ના નામાના મૂળ તત્વ વિષયના વર્ગોમાં આજે આપણે બે ખાનાવાળા રોકડ મેળ પૈકી બેંક અને વટાવ ખાનાવાળા રોકડ મેળ અંગે અભ્યાસ કરવાના છીએ. મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે રોકડ અને બેંક ખાનાવાળો, રોકડ અને વટાવ ખાનાવાળા રોકડ મેળ વિશે અભ્યાસ કરી ગયા છીએ. આજે આપણે બેંક અને વટાવ ખાનાવાળા રોકડ મેળ વિશે અભ્યાસ કરીશું. મિત્રો, આ પ્રકારના રોકડ મેળમાં બેંક ખાનું અને વટાવ ખાનું રાખવામાં આવે છે. જ્યારે ચેક દ્વારા ચૂકવણી કરવામાં આવે ત્યારે કેટલીક વાર વટાવ મળે છે. એટલે કે ચેક દ્વારા ચૂકવણી કરીએ ત્યારે ચૂકવવાપાત્ર રકમ કરતાં જેટલી ઓછી રકમ ચૂકવીએ તેટલી રકમને મળેલા વટાવ તરીકે ઓળખવામાં આવે. તે જ રીતે ચેક દ્વારા નાણાં મળે ત્યારે પણ કેટલીક વાર વટાવ આપવામાં આવે છે. આવા સંજોગમાં વટાવ અને બેંક ખાનાના વ્યવહારોની નોંધ કરવા માટે બેંક અને વટાવ ખાનાવાળો રોકડ મેળ મિત્રો તૈયાર કરવામાં આવે. બેંક ખાના માટે બેંક વ્યક્તિ હોવાથી વ્યક્તિ ખાતાનો નિયમ લાગુ પડે, જ્યારે વટાવ ખાના માટે વટાવ ઉપજ ખર્ચ હોવાથી ઉપજ ખર્ચ ખાતાનો નિયમ લાગુ પડે છે. મિત્રો, બેંક માટે નિયમ આગળ આપણે જોઈ ગયા છે. તે જ રીતે વટાવ માટે ઉપજ ખર્ચનો નિયમ પણ આપણે આગળ જોઈ ગયા છીએ. મિત્રો, જ્યારે મોટાભાગના નાણાકીય વ્યવહારો બેંક દ્વારા કરવામાં આવતા હોય ત્યારે આ પ્રકારનો એટલે કે બેંક અને વટાવ ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરવામાં આવે છે. નિયત સમયે રોકડ મેળ બંધ કરીને બેંક ખાતાની આખરની શિલ્લક કે ઓવરડ્રાફ્ટ શોધવામાં આવે છે. મિત્રો, બેંક ખાનાની આખરની શિલ્લક શોધવામાં આવે એટલે કે આખરની બાકી શોધવામાં આવે, જે શિલ્લક કે ઓવરડ્રાફ્ટ હોઈ શકે, પણ વટાવ ખાનાની બાકી શોધવામાં આવતી નથી. મિત્રો, રોકડ મેળની ઉધાર બાજુએ આપેલ વટાવ અને જમા બાજુએ મળેલ વટાવ નોંધવામાં આવે છે. એટલે મિત્રો, અહીંયા પણ બેંક અને વટાવ ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરવાનો છે. એટલે એક વાત ધ્યાન રાખવાની છે કે બેંક શિલ્લકમાં વધારો થતો હોય તો વ્યવહાર બેંક અને વટાવ ખાનાવાળા રોકડ મેળની ઉધાર બાજુએ લખાશે, અને જો બેંક શિલ્લક ઘટતી હોય એટલે કે બેંક મારફતે ચૂકવણી થતી હોય તો એની નોંધ રોકડ મેળની જમા બાજુએ કરવામાં આવશે. મિત્રો, બેંક અને વટાવ ખાનાવાળા રોકડ મેળનો નમૂનો નીચે મુજબ છે. મિત્રો, જે રીતે રોકડ અને વટાવ ખાનાવાળા રોકડ મેળનો નમૂનો હતો તે જ રીતે અહીંયા પણ બેંક અને વટાવ ખાનાવાળા રોકડ મેળનો નમૂનો તૈયાર થશે. ફક્ત રકમની જગ્યાએ બેંકનું ખાનું આપણે તૈયાર કરવાનું છે. શીર્ષક આવશે શ્રી ખાલી જગ્યાનો રોકડ મેળ. ડાબી બાજુ મિત્રો ઉધાર બાજુ છે, જમણી બાજુ જમા બાજુ. ઉધાર બાજુના ખાના આવશે તારીખ, વિગત, પહોંચ નંબર, ખાતાવહી પાના નંબર, આપેલો વટાવ, બેંક રકમ. તે જ રીતે જમા બાજુએ તારીખ, વિગત, વાઉચર નંબર, ખાતાવહી પાના નંબર, મળેલો વટાવ અને બેંક રકમ. મિત્રો, અહીંયા ઉધાર બાજુએ નાણાં ચેક દ્વારા મળતા હોય કે બેંકમાં કોઈક કારણોસર જમા થતા હોય તો એ વ્યવહાર રોકડ મેળની ઉધાર બાજુએ નોંધાશે, કારણ કે આવા સંજોગોમાં બેંકમાં શિલ્લક વધે છે અને કોઈપણ કારણસર નાણાં ચૂકવાય બેંકના માધ્યમથી એટલે કે ચેકથી નાણાં ચૂકવવામાં આવે અથવા તો બેંક કોઈ ખર્ચ વસૂલ કરે મિત્રો, તો એ
જમા બાજુએ એની નોંધ કરવામાં આવશે. મિત્રો, આપેલ અને મળેલ ચેક, બેંક ચાર્જીસ, બેંક કમિશન, બેંક વ્યાજ વગેરે વ્યવહારો જે રોકડ અને બેંક ખાનાવાળા રોકડ મેળમાં નોંધાય છે તે જ રીતે અહીં નોંધવામાં આવશે. અહીં રોકડ રકમનું ખાનું રાખવામાં આવતું નથી, કારણ કે પ્રકાર છે બેંક અને વટાવ ખાનાવાળો રોકડ મેળ. તેથી જે દિવસે ચેક બેંકમાં ભરવામાં આવે તે જ દિવસે તેની નોંધ રોકડ મેળમાં ઉધાર બાજુએ બેંક ખાનામાં કરવામાં આવશે. અને જે દિવસે ચેક લખવામાં આવે, એટલે કે અન્ય વ્યક્તિને ચેકના માધ્યમથી નાણાં ચૂકવવામાં આવે, ત્યારે રોકડ મેળમાં જમા બાજુએ બેંક ખાનામાં તેની નોંધ કરવામાં આવશે. મિત્રો, આ પ્રકારના રોકડ મેળમાં બેંક ખાનાની આખરની શિલ્લક કે ઓવરડ્રાફ્ટ શોધવામાં આવે છે. આપેલ વટાવ ખાનાનો સરવાળો કરી કુલ રકમ ખાતા વહીમાં આપેલ વટાવ ખાતામાં ઉધાર બાજુએ નોંધવામાં આવે છે. જ્યારે મળેલ વટાવ ખાનાનો સરવાળો કરી કુલ રકમ ખાતા વહીમાં મળેલ વટાવ ખાતામાં જમા બાજુએ નોંધવામાં આવે છે. એટલે મિત્રો, આપેલ વટાવ કે મળેલ વટાવની બાકી શોધવામાં આવતી નથી, એટલે વટાવ ખાનાની બાકી શોધવામાં આવતી નથી, તેનો સરવાળો કરવામાં આવે છે અને તેની નોંધ ખાતા વહીમાં આપેલ વટાવ ખાતાની ઉધાર બાજુ અને મળેલ વટાવની નોંધ મળેલ વટાવ ખાતાની જમા બાજુ કરવામાં આવે છે. આ પ્રકારના રોકડ મેળનો ઉપયોગ ઓછો પ્રચલિત છે, કારણ કે વેપારી ધંધામાં મિત્રો બેંકના વ્યવહારની સાથે સાથે રોકડના વ્યવહાર પણ થોડા પ્રમાણમાં થોડા ઘણા અંશે હોય જ છે. એટલે બેંકના વ્યવહારની સાથે સાથે મિત્રો રોકડ વ્યવહાર હોવાના જ, એટલે આવા પ્રકારના રોકડ મેળ ઓછા પ્રચલિત છે. રોકડ વ્યવહાર નોંધવા માટે રોકડ ખાનું રાખવામાં આવતું નથી. તેથી આ પ્રકારની મુશ્કેલી નિવારવા માટે મિત્રો 3 ખાનાવાળો જ રોકડ મેળ રાખવામાં આવે, જેમાં રોકડ, બેંક અને વટાવ એમ 3 ખાના રોકડ મેળની બંને બાજુએ, એટલે કે ઉધાર બાજુએ અને જમા બાજુએ રાખવામાં આવે. ટૂંકમાં બેંક અને વટાવ ખાનાવાળો રોકડ મેળ મિત્રો ખાસ પ્રચલિત નથી, એટલે કારણ કે બેંકના વ્યવહારની સાથે સાથે કેટલાક વ્યવહાર રોકડ સ્વરૂપના હોવાના જ છે. એટલે આમ મુશ્કેલી નિવારવા માટે સામાન્ય રીતે મિત્રો 3 ખાનાવાળો રોકડ મેળ રાખવામાં આવે છે. હવે મિત્રો આપણે બેંક અને વટાવ ખાનાવાળા રોકડ મેળ અંગે ઉદાહરણ નંબર 5નો અભ્યાસ કરીશું. તો ઉદાહરણ નંબર 5 જોઈએ તો નીચેના વ્યવહારોની નોંધ શ્રી સુરેશ સ્ટોર્સના બેંક અને વટાવ ખાનાવાળા રોકડ મેળમાં કરો. મિત્રો, આપણે સુરેશ સ્ટોર્સનો બેંક અને વટાવ ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરવાનો છે. આ માટે આપણને વર્ષ 2015ના જૂન માસના 8 જેટલા વ્યવહારો આપવામાં આવેલા છે. તો મિત્રો, સૌપ્રથમ આપણે રોકડ મેળના ખાના તૈયાર કરી દેવા પડે. તો રોકડ મેળના ખાના નીચે મુજબ બનશે. સુરેશ સ્ટોર્સનો રોકડ મેળ બનાવવાનો છે, એટલે શીર્ષક આવશે શ્રી સુરેશ સ્ટોર્સનો જૂન 2015નો રોકડ મેળ. ડાબી બાજુ ઉધાર બાજુ, જમણી બાજુ જમા બાજુ. ડાબી બાજુના આપણા ખાના રહેશે તારીખ, વિગત, પહોંચ નંબર, વાઉચર નંબર, આપેલ વટાવ અને બેંક રકમ.
તે જ રીતે જમા બાજુએ મિત્રો આપણા ખાના રહેશે તારીખ, વિગત, વાઉચર નંબર, ખાતા વેપાના નંબર, મળેલો વટાવ અને બેંક રકમ. હવે મિત્રો ઘણીવાર વિદ્યાર્થી મિત્રો વટાવ ક્યાં નોંધવો એમાં પણ મુશ્કેલી અનુભવે છે. તો મિત્રો જ્યારે રકમ તમે રોકડ મેળમાં ઉધાર બાજુએ બેંકના ખાનામાં લખો તો જો રોકડ વટાવ હોય તો એ રોકડ વટાવ ઉધાર બાજુએ લખાશે અને રકમ તમે જમા બાજુએ લખતા હો એટલે કે જાવક દર્શાવતા હો તો વટાવ જમા બાજુએ લખાશે. બીજી રીતે કહીએ મિત્રો તો જ્યારે નાણાં મળતા હોય ત્યારે રોકડ વટાવ રોકડ મેળની ઉધાર બાજુએ લખાય અને જ્યારે નાણાં ચૂકવવામાં આવતા હોય ત્યારે રોકડ વટાવ મિત્રો રોકડ મેળની જમા બાજુએ લખવામાં આવશે. હવે મિત્રો આપણે એક પછી એક વ્યવહાર વાંચતા જઈએ અને તેની નોંધ કરતા જઈએ. પહેલો વ્યવહાર જૂન તારીખ 1 બેંક ઓવરડ્રાફ્ટ 12,000. મિત્રો ઓવરડ્રાફ્ટ છે એટલે દેવું કહેવાશે, જમા બાકી કહેવાય એટલે જમા બાજુએ 2015 જૂન 1 બાકી આગળ લાવ્યા 12,000 છે. ઓવરડ્રાફ્ટ એટલે રકમના ખાનામાં 12,000. હવે 7 તારીખનો વ્યવહાર જોઈએ તો નીલાને 9,000નો માલ 10% વેપારી વટાવે વેચ્યો. નીલાએ વટાવ કાપી ચેક આપ્યો જે બેંકમાં ભર્યો. મિત્રો 9,000નો માલ વેચવામાં આવે, 10% વેપારી વટાવ છે એટલે મિત્રો ચોખ્ખી કિંમત નક્કી કરવા માટે વેપારી વટાવ બાદ કરવામાં આવશે પણ વેપારી વટાવની કોઈ નોંધ થશે નહીં અને ચેક મળે છે જે બેંકમાં ભરવામાં આવે એટલે આવક થઈ. ઉધાર બાજુએ 2015 જૂન 7 વેચાણ ખાતે મિત્રો 9,000નો માલ છે, 10% વટાવના 900 બાદ કરતાં ચોખ્ખી મળેલી રકમ 8,100નો ચેક થશે એટલે રકમના ખાનામાં 8,100. 14 તારીખ નૈનાને 5,050ના હિસાબ પેટે 5,000નો ચેક આપી હિસાબ ચૂકતે કર્યો. નૈનાને 5,050ના હિસાબ પેટે 5,000નો ચેક આપી હિસાબ ચૂકતે કર્યો એટલે નૈનાને ચેક આપવામાં આવે છે મિત્રો એટલે જાવક થશે, જમા બાજુએ નોંધાશે. 14 તારીખ નૈના ખાતે રકમના ખાનામાં 5,000 5,050 પેટે 5,000નો ચેક આપ્યો એટલે 50 રૂપિયાનો લાભ થયો જે મળેલ વટાવના ખાનામાં લખાશે. 16 તારીખ કમિશનના 1,100 ચેકથી ચૂકવી આપ્યા. મિત્રો કમિશનના 1,100 ચેકથી ચૂકવી આપ્યા એટલે જાવક થઈ. જમા બાજુએ 16 તારીખ કમિશન ખાતે બેંકના ખાનામાં 1,100. 20 તારીખ વિપુલે તેના 11,125ના દેવા પેટે 11,000નો ચેક આપી હિસાબ ચૂકતે કર્યો. વિપુલે તેના દેવા પેટે ચેક આપેલો છે એટલે ચેક સુરેશ સ્ટોર્સને મળે એટલે બેંક લાભ લેનાર થાય એટલે ઉધાર બાજુએ 20 તારીખ વિપુલ ખાતે મળેલો ચેક 11,000નો છે એટલે બેંકના ખાનામાં 11,000 અને 125 રૂપિયા ઓછા મળે છે મિત્રો એટલે વટાવના ખાનામાં 125. 23 તારીખનો વ્યવહાર વાંચીએ તો ચંદુલાલને 4,000નો માલ 10% વેપારી વટાવ અને 10% રોકડ વટાવે વેચ્યો. ચંદુલાલે રકમ તરત જ ચેકથી ચૂકવી આપી. મિત્રો ચંદુલાલને 4,000નો માલ 10% વેપારી વટાવ અને 10% રોકડ વટાવે વેચવામાં આવે છે અને ચંદુલાલ ચેકથી રકમ ચૂકવી આપે છે અને આ ચેક બેંકમાં ભરવામાં આવે છે. મિત્રો આ વ્યવહાર 23 તારીખનો છે જ્યારે
આપણને રોકડ મેળમાં 24 તારીખે બતાવવામાં આવેલો છે, એટલે તારીખ 24 અહીંયા બતાવી છે, પણ એ 23 તારીખ આવશે. માલ વેચેલો છે એટલે વેચાણ ખાતે મિત્રો 4000નો માલ છે. 10% વેપારી વટાવ બાદ કરીએ તો 400 રૂપિયા બાદ કરતાં 3600 રૂપિયા ચોખ્ખી કિંમત થશે. 10% રોકડ વટાવ પણ ગણવાનો છે મિત્રો, એટલે 3600ના 10% રોકડ વટાવ ગણીએ તો આપેલો વટાવ 360 લખાશે. અને હવે 3600માંથી 360 રૂપિયા રોકડ વટાવના બાદ કરતાં ચેકની રકમ બેંકના ખાનામાં લખાશે 3240. 26 તારીખનો વ્યવહાર મિત્રો જોઈએ તો દેવાંશીને 1800 ચેકથી ચૂકવી આપ્યા. દેવાંશીને ચૂકવી આપ્યા મિત્રો, એટલે જાવક થઈ. જમા બાજુએ 26 તારીખ દેવાંશી ખાતે બેંકના ખાનામાં 1800. 28 તારીખનો વ્યવહાર જોઈએ તો વિપુલે આપેલ ચેક ન કરાયો. મિત્રો વિપુલનો ચેક ન કરાયો, અને ચેક ન કરાયો છે એટલે વિરુદ્ધ બાજુએ લખાશે, કારણ કે મિત્રો જ્યારે ચેક મળેલો ત્યારે રોકડ મેળની ઉધાર બાજુએ લખેલો, હવે નકરાય છે એટલે વિરુદ્ધ બાજુ એટલે કે જમા બાજુએ લખાશે. 28 તારીખ વિપુલ ખાતે રકમના ખાનામાં 1100. હવે મિત્રો તમામ વ્યવહારો નોંધાઈ ગયા છે, એટલે આપણે બાકી શોધવાની થાય. પણ બાકી શોધતી વખતે સૌ પ્રથમ મિત્રો ઉધાર બાજુએ આપેલ વટાવનું ટોટલ કરી દેવાનું, અને જમા બાજુએ મળેલ વટાવનું ટોટલ કરી દેવાનું. હવે બેંક ખાનું જે છે મિત્રો, એનું બંને બાજુમાંથી કઈ બાજુએ ટોટલ વધારે છે તે ટોટલ પહેલાં જોવાનું છે. તો મિત્રો આ દાખલામાં જમા બાજુએ ટોટલ વધારે છે. જમા બાજુનું ટોટલ મિત્રો 30,900 છે, એટલે જમા બાજુએ ટોટલ લખી દીધું. ત્યારબાદ વિરુદ્ધ બાજુએ એ ટોટલ લખવાનું છે 30,900, અને તેમાંથી ઉપરની રકમો બાદ કરવાની છે. તો ટોટલ 23,340 રૂપિયા બાદ કરતાં ને 22,340 રૂપિયા બાદ કરતાં મિત્રો તફાવત આવશે 8,560, જેની સામે લખાશે બાકી. આગળ લઈ ગયા મિત્રો. તફાવત ઉધાર બાજુએ આવે છે, ઉધાર બાજુએ તફાવત આવે છે એટલે બાકી કહેવાશે જમા બાકી, જે બીજા દિવસે જુલાઈ 1ના રોજ બાકી આગળ લાવ્યા તરીકે દર્શાવાશે 8,560. એટલે આ રીતે મિત્રો બેંક અને વટાવખાનાવાળો રોકડ મેળ તૈયાર કરવામાં આવે છે. પણ આ રોકડ મેળ ઓછો પ્રચલિત છે, કારણ કે બેંકની સાથે રોકડના વ્યવહારો હોય જ છે. તેથી સામાન્ય રીતે 3 ખાનાવાળા રોકડ મેળનો ઉપયોગ થાય છે. તો હવે પછીના વિડીયોમાં આપણે 3 ખાનાવાળા રોકડ મેળ અંગે અભ્યાસ કરીશું.